કરીએ શરૂઆત. મંગલાચરણ. પહેલો શ્લોક તમને દેખાશે, એ પછી તમને ધીમે ધીમે યાદ રહી જશે. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે ગઈકાલે શરૂઆત કરી હતી અને એ ગઈકાલને યાદ કરી આગળ વધીએ છીએ. યાદ કરવું એટલે તમને 23 કલાકમાં આપણે 4 સૂત્રો, માહેશ્વર સૂત્રો, એમાંથી 9 પ્રત્યાહાર અને 9 અચ્છ યાની સ્વરો આપણે જોઈ ગયા છે. એક નાનકડું પ્રકરણ આપણે પૂરું કર્યું છે. એ નાનકડા પ્રકરણમાં શું જોયું તો ફરીથી યાદ કરાવી દઉં છું. એ નાનકડા પ્રકરણમાં 4 સૂત્રોમાં અચ્છ યાની સ્વરો આવ્યા હતા. એને આપણે સંક્ષિપ્ત રૂપ આપ્યું હતું અને એ સંક્ષિપ્ત રૂપને આપણે પ્રત્યાહાર કહ્યું છે. પ્રત્યાહાર. આ શબ્દો નવા નવા આવશે આપણા કુટુંબના. નવા નવા. સંજ્ઞા એટલે જ નામકરણ. સંજ્ઞા એટલે જ નામકરણ. એમાં આપણે શું નામકરણ કરી રહ્યા છીએ અત્યારે? તો કે પ્રત્યાહાર. પ્રત્યાહાર આ એક નામકરણ છે. પ્રત્યાહારનો અર્થ એવો થાય છે કે સંક્ષેપમાં કહેવું, લાઘવતા લાવવાની છે, ગાગરમાં સાગર ભરવાનો છે. એટલા માટે આપણે આ રીતનો ઉપયોગ કરીએ છીએ. શોર્ટમાં હું બધું યાદ રાખું તો એમાં આપણે વર્ણોને પણ શોર્ટકટ કરીએ છીએ. પહેલું જ સૂત્ર આપણું હતું માહેશ્વર સૂત્ર. તો પહેલો વર્ણ અ હતો, બીજો ઈ અને ત્રીજો ઉ. અ ઈ ઉ અને છેલ્લે ઈત સંજ્ઞક વર્ણ, આવું નામ આપ્યું હતું. ઈત સંજ્ઞક વર્ણ. આનું નામ શું? ઈત સંજ્ઞક. સંજ્ઞક યાની નામ, સંજ્ઞા. તો અંતિમ આ અણ હતો એને આપણે ઈત સંજ્ઞક કહીએ છીએ. આ ઈત સંજ્ઞકનું એક આખું પ્રકરણ છે, 10 સૂત્રોમાં વિભાજિત. એની સાથે બીજા 4 વિધિ છે, એટલે ત્યાં પણ 14 છે, અહીંયા પણ 14 છે. માહેશ્વર સૂત્ર પણ 14 છે અને ઈત પ્રકરણ આવશે, એમાં 10 + 4 આવશે, 4 વિધિઓ આવશે. એમ કરીને ત્યાં પણ 14 થશે. સાથે સાથે આપણા વર્ણો જ્યારે આવશે, 14નો આંકડો, તો ક ખ ગ થી ગણીશું અને 14મો કયો વર્ણ આવે છે એ વર્ણ આજ દિન સુધી પરિવર્તન થયો નથી. આપણે આપણા જીવનમાં પરિવર્તન લાવવાનું છે અને સૌથી મોટું પરિવર્તન લાવવાના છે. તો અણથી આપણે સાધીએ છીએ. આ 3 અચ છે, સ્વરો છે, એને પણ હજી આપણે શોર્ટકટ કરી શકીએ છીએ, સંક્ષિપ્ત કરી શકીએ છીએ. શું સંક્ષિપ્ત કરીએ છીએ? તો કે આને માત્ર 1.5 વર્ણમાં આપણે મૂકી શકીશું. તો 1.5 વર્ણ માટે મૂકવા માટે પણ આપણે આપણા ઘરની વ્યવસ્થા નહીં કરીએ. કઈ વ્યવસ્થા કરીશું? તો આપણી પાસે સૂત્ર હતું. હું કેટલાક શબ્દો તમને યાદ રહે એટલા માટે વાપરીશ, બાકી છે સૂત્ર. અને એ સૂત્ર હતું આપણી પાસે આદિરંત્યેન અને પછી સહેતા. આવું સૂત્ર હતું. 1 1 અને 71. પહેલો અધ્યાય, પહેલો પાદ અને 71મું સૂત્ર. 3978 સૂત્રમાં તમને એક ઓછું કર્યું. 3978માં એક સૂત્ર ઓછું કર્યું. એ 3978 સૂત્રોને આપણે પચાવવાના છે.
કોની જેમ? ઘોર અંધકારમાં વાઘ આવે અને ભાગી જઈએ એની જેમ તાત્કાલિક ખબર પડી જઈએ કે અહીંયા આ કામ કરી રહ્યું છે અને એ આવી જશે. તમારો નિર્ણય સ્પષ્ટ હશે તો. અચ્છા, આદિરંત્યનું સંહિતામાં આદિ હિ છે. અહીંયા આદિ હિ છે. એ પછી કેમ વિસર્ગ આવ્યો વગેરે પછીની વાત છે, એ જ આપણે કરવા જઈ રહ્યા છીએ. ર જે છે એનો વિસર્ગ થઈ ગયો છે. આ બે, એ બે ટપકા નહીં પણ ગોળ ગોળ છે. એ આગળ જાણીશું. આનું પણ સ્વરૂપ છે. પછી અહીંયા અંત્યન છે. ર હલંતનો વિસર્ગ થઈ ગયો અને પછી અંત્યન છે. તૃતીય વિભક્તિ છે, એક વચન છે, પછી બધું જાણીશું. અંતિમ વર્ણ જે ઈત સંજ્ઞક છે અણ. આવા આ 14 મહાસ્વર સૂત્રોમાં 14 ઈત સંજ્ઞક વર્ણો આવશે અને એ 14 ઈત સંજ્ઞક વર્ણોથી આપણે 44 પ્રત્યાહાર બનાવીશું. કર્મણ અંદર સ્ક્રીન ઉપર કંઈ ના કરો, હળી નહીં કરવાની સ્ક્રીન ઉપર. તો 14 માહેશ્વર સૂત્રોમાંથી 14 ઈત સંજ્ઞક વર્ણો, અંતિમ વર્ણો આપણને મળશે અને એ અંતિમ વર્ણોથી આપણે 42 + 2 44 પ્રત્યાહાર બનાવીશું 52 માંથી. આ સૂત્ર જે છે 52 પ્રત્યાહારો બનાવશે. એમાંથી 44 તો આમાં પડ્યા છે. એટલે એકે એકને આપણે બરાબર જોવાનું છે. વીજળીના ચમકારે આપણને લાઈટ થઈ જવી જોઈએ, નહીં તો વાઘ ખાઈ જશે. એટલે પહેલો વાઘ તો હું જ છું, એટલે હું ના ખાઈ જાઉં, એ ધ્યાન રાખજો. અચ્છા, તો આમાં 4 પદ થઈ જશે. આદિ, અંત્યેન. પછી સહેતા છે, એમાં સહ અને ઈતા છે. સહ અવ્યય છે, જેનું કોઈ વ્યય નહીં થાય. સાથે અને ઈતા એ બી તૃતીય એક વચન છે. તો આ રીતે સૌથી આદિવર્ણ તરીકે કોઈ પણને લો અને અંતિમ વર્ણ ઈત સંજ્ઞક જ હોય એને ગણવાનો નથી. કેમ નથી ગણવાનો? તો એનું તસ્ય લોપઃ અને અદર્શનમ લોપઃ આવા 2 સૂત્રો આગળ આવશે. અદર્શનમ લોપઃ એ 1 છે અને તસ્ય લોપઃ એ 1 3 અને 8 છે. એ આગળ જોઈશું આપણે, ત્યાં લોપની એક સંજ્ઞા આવશે. તો આદિ અંત્યનું સહેતા સહ ઈતા શું કહે છે? આદિવર્ણને લો અને અંતિમ ઈત સંજ્ઞક વર્ણને લો અને વચ્ચે આવતા વર્ણનો બોધ થઈ જાય છે. એવું આ સૂત્ર આપણું બ્રહ્માસ્ત્ર છે, જે 52 પ્રત્યાહારો બનાવશે. એમાં પહેલું સૂત્ર માહેશ્વર સૂત્ર અયુણ જે છે, એમાંથી આપણે એક પ્રત્યાહાર બનાવ્યો હતો અણ, અને અણ બરાબર 3. અ, ઈ અને ઉ એ તરત જ ખ્યાલ આવી જવો જોઈએ. હજી એક અણ આવવાનો છે આગળ, છઠ્ઠા સૂત્રમાં લણમાં આવવાનો છે. આજે કદાચ આવી જઈશું. એટલે ત્યાં 3 અણના બીજા પ્રત્યાહારો ઊભા થશે. ક્યાં આ અણ વપરાશે અને ક્યાં બાકીના 3 વપરાશે એની સ્પષ્ટતા પછી કરીશું. અત્યારે માત્ર જન્મ આપીએ છીએ. કોનો? તો કે વર્ણોનો. એમાં પણ આ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. પહેલો અજ કેમ, એ બધું પાછળથી જાણીશું. અત્યારે માત્ર જન્મ. અચ્છા, નંબર 2, અ ઈ ઉણ પછી 2 રૂ લુક. આ ક છે. કના આપણે 3 પ્રત્યાહાર બનાયા હતા. આદિરંત્યને સહેતા, તો અક બરાબર 5, આગલા 3 ઉપરના અને આ 2 બરાબર 5. પછી અને ઓછો કરીએ, એક બરાબર 4 અને ઉક બરાબર 3. કયા 3, કયા 4 ને કયા 5 એ આપણા મગજમાં ફટ લઈને બેસી જવું જોઈએ. જેવું અક આવતાની સાથે, ઈક આવતાની સાથે ને ઉક આવતાની સાથે. આટલી સ્પષ્ટતા જોઈશે, ક્લિયરિટી જોઈશે. તો 4 પ્રત્યાહાર બની ગયા 2 સૂત્રોમાંથી. 2 સૂત્રોમાંથી અયુણ રૂલુકમાંથી. અણનો એક અક, અરે અણ, રૂલુકમાં ક આવ્યો. કના 3 પ્રત્યાહાર, અક, ઈક અને ઉક. અક બરાબર 5, ઈક બરાબર 4 અને ઉક બરાબર 3. ત્રીજું સૂત્ર હતું
એ, ઓ અને અંગ. આને અંગ કહીશું. ક વર્ગનો પાંચમો. સાથે અનુનાસિક પણ છે. બોલવું હોય તો નાક અને મુખ બેથી બોલાય. મુખ નાસિકા વચનો અનુનાસિક. તો આમાંથી એક પ્રત્યાહાર બનાવવાનો છે અને તે અહીંયાથી જ આદિ તરીકે લેવાનો છે. એટલે કે એ અંગ બરાબર 2, એ અને ઓ. હવે અહીંયા તમે જોશો તો વર્ણમાતૃકા આપણે ભણીને આવ્યા છીએ, એમાં આ પરિવર્તન અહીંયા આવ્યું છે. કેવું પરિવર્તન? તો કે આપણે ત્યાં ભણ્યા હતા ઈ ઉ રૂ ઋ, પછી એ અને રૂ પછી એ આઈ ઓ ઔ આવું ભણ્યા હતા. અહીંયા બદલાય છે અને એ બદલાવાનું કારણ વૈજ્ઞાનિક છે. એ પછી સ્પષ્ટતા કરીશું. તો એ આઈ ઓ ઔ હતું, એની જગ્યાએ એ આઈ ની જગ્યાએ એ ઓ થઈ ગયું. ચોથું આ જોઈ ગયા છે આપણે. એ ઓ અંગ, પછી આઈ. અહીંયા એ છે અને આ આઈ છે, એ ધ્યાન રાખવું. અને અહીંયા છે ઔ, કાનો અને બે માતા. આઈ ઔચ અને આ ચ છે. અને ચના પ્રત્યાહાર બનાવ્યા હતા 4. અને એ 4માં કોઈ પણ પ્રત્યાહાર બનાવવો હોય તો આગળ દ્રષ્ટિ કરવી, વિઝન આપણું. તો અચ્છ બરાબર 9, કોઈ બાકી નહીં રહ્યું. અચ્છ યાની એનું એક બીજું નામકરણ આપી દઉં, સ્વરો. સ્વયં રાજંતે ઇતિ સ્વરાહ, જેને બોલવા માટે કોઈની મદદની જરૂર પડશે નહીં, સહાયક તરીકે. રનરની જરૂર નહીં પડે. અચ્છ. પછી ઈચ એક નીકળી ગયો, બરાબર 8. અચ્છ ઈચ. પછી આવી જઈએ ત્રીજા સૂત્રમાં અને ચોથા સૂત્રમાં. તો ત્રીજામાં એ છે અને એ જ કરી દઈએ તો 4 થઈ જશે. આ એચમાં પણ ભેદ રહેલા છે, એ માત્ર દીર્ઘ જ છે, એ રસ્વ નથી. આ વૈજ્ઞાનિકતા આગળ આવશે. તો આમાં 4 છે, એ ઓ આઈ ઔ. અને છેલ્લો પ્રત્યાહાર ચનો, તો ઐચ છે, એમાં 2 અંતિમ. તો આ રીતે કુલ ગણશો તો 9 પ્રત્યાહાર થયા. આ આપણો સાચો કક્કો. અને એ સંક્ષિપ્ત રૂપ. પ્રત્યાહાર એટલે સંક્ષિપ્ત રૂપ. 52માંથી 9 ઓછા કર્યા અને 4 સૂત્રો ઓછા કર્યા. આટલું બિલકુલ મગજમાં બેસી જવું જોઈએ. ઊંઘમાં પૂછે ને તો પણ આટલું આવડવું જોઈએ. આટલી ક્લિયરિટી આપણને જોઈશે, તો મજા આવશે જાણવાની, ઉકેલવાની. ઓકે, આગળ વધીએ હવે. આટલામાં કોઈને તકલીફ નથી ને? આટલામાં આ કર્યું એમાં 4 સૂત્રો, અય ઉન રૂલુક, એ ઓ અંગ ને આઈ ઔચમાં, અને 9 પ્રત્યાહારો. मुझे लगा कि आप अवेलेबल होगे तो मैं डायरेक्ट कॉपी पेस्ट सर अवाज ઓછો આવે છે कि वो खत्म करना है। તમારા મોબાઈલમાં બધાને એવું છે કે દરેકને આવું છે પ્રોબ્લેમ? हाँ, so location नहीं है नहीं। બીજા હવે બધાને? હવે બરાબર છે સર. પરફેક્ટ અવાજ આવે છે. ઓકે પહેલા ઓછો આવતો તો સર, હવે બરાબર આવે છે. ઓકે ઓકે, તો તમારે માત્ર આજ્ઞા લેવાની હતી, તો આવી જાત. ઓકે, આગળ ના વધી. એટલે સંભળાતું નતું ને એટલે કીધું જસ્ટ. ના ના, બરાબર બરાબર છે, પણ હવે આવી ગયો ને, તમે કહ્યું તો હા આવી સર. ગયો ને. હા હા સર, અંકિતા બોલું છું. હા, ખ્યાલ આવી ગયો. આગળ વધીએ. આટલા 4 સૂત્રો કર્યા પછી 4 સૂત્રોમાં અચનું વિભાજન છે. અચનું વિભાજન છે. એ વિભાજનની વૈજ્ઞાનિકતા પછી કહીશ. કેમ? તો કે અત્યારે માત્ર વર્ણ, કયા કયા વર્ણો છે એની જ વાત ચાલી રહી છે. બાકીનું બધું પાછળ આવશે. 18 એક એક વર્ણના 18 ભેદ આવશે. એ ધીમે ધીમે કરીએ છીએ, ગ્રહણ કરતા કરતા. એક પગથિયું ચડ્યા પછી બીજું પગથિયું. તો 14 સૂત્રોમાં 4 પગથિયા આપણે જોઈ લીધા. આગળ વધી. અયુન રૂલુક એવંગ ને આઈ ઔચ પછી 5મું આવે છે. 5મું હ ય વ રઠ. ટને હું જુદો કરું. હય વરઠ. હય વરઠ. યાદ નહીં રહે તો નોટ પેનથી લખતા રહેજો. યાદ નહીં રહે તો હય વરઠ.
હયવરઠ હ, ય, વ, ર પાછળ ટ જે છે ઈત સંજ્ઞક છે. શાના માટે? પ્રત્યાહાર બનાવવા માટે. તો આમાંથી કેટલા પ્રત્યાહાર બનાવવું હોય તો અ થી લઈને બધા જ વર્ણો પાછળ ટ જોડી દો તો એટલા બને. પણ કામ માટે જરૂરી માત્ર એક જ છે અને તે છે અઠ. તે છે અઠ. અને અટ બરાબર આગળ 9 હતા અને કેટલા ઉમેરાયા આમાં? કારણ કે અ એટલે પહેલો જ હતો અને ટ સુધી આવવાનું છે. ઈત સંજ્ઞક વર્ણોને ગણવાના નથી. એનો અદર્શનમ લોપહ થઈ જશે, તસ્ય લોપહ થઈ જશે, તેનો લોપ થઈ જશે અને લોપ થવું એટલે દર્શન નહીં થવા. ઓકે. તો હવે કેટલા થયા અટમાં? અટ પ્રત્યાહાર જ્યાં જ્યાં અટ કહેવામાં આવે તો કુલ 9 ને 10, 11, 12 ને 13. કયા 13? તો 9 અચ અને આ 4. હવે આ 4નું નામકરણ અહીંયાથી બદલાઈ જશે. શરૂઆત આપણે એક નવા પ્રકરણની કરી રહ્યા છે. આમાં આમાં આ જ 14માં શું હવે નવું આવી રહ્યું છે? તો કે અહીંયા પહેલો હ છે. પહેલો હ છે એમાં પણ વૈજ્ઞાનિકતા છે. એના 8 કારણો છે. એ 8 કારણો હાલ નહીં જોઈએ, આવશે ત્યારે જોઈશું. આ અટ પ્રત્યાહારમાં એક કારણ એવું છે કે જ્યારે અટકુપવામનું વ્યવાય અપેક સૂત્ર આગળ આવી રહ્યું છે, અટ પ્રત્યાહારમાં હની જરૂર પડતી હતી. કારણ કે પાછળ હ છે હજી છેલ્લા સૂત્રમાં, 14મા સૂત્રમાં હલ સૂત્ર છે, ત્યાં બી હ છે. 2 વાર હ અને ઈત સંજ્ઞક અણ 2 વાર. આ 2 વસ્તુ રિપીટ થઈ છે. તો હનું કારણ એક તમને મેં આપ્યું કે અટ પ્રત્યાહારમાં હની જરૂર પડી હતી. સંધિનો વિષય છે. બીજું કારણ છે હકારાદિષુ અકારાદિ ઉચ્ચારણાર્થમ. બધા 8 નહીં બતાવું, પણ અહીંયાથી નવો વિષય શરૂ થયો છે કે હકાર આદિષુ, આ હ થી લઈને હકાર આદિષુ આ વર્ણ હવે પછીના જ્યારે બોલવામાં આવે ત્યારે ય છે, વ છે અને ર છે અને છેક અંતે આવીશું પાછો હ આવશે, હલ આવશે. ત્યાં સુધીના જે 33 વર્ણો છે જેનું એક નવું નામકરણ આપણે આપેલું છે, જે ભણીને આવ્યા છે, તે એ છે વ્યંજન. કોનું અંજન કર્યું? તો કે સ્વરોનું અંજન કર્યું છે. આ સ્વતંત્ર નથી. આમને બોલવું હોય તો અચની જરૂર પડશે. અચ 9 છે, એ 9 જરૂર પડશે. જેમ કે અ છે તો આ હ છે એમાં અ આવી ગયો, ય છે એમાં અ આવી ગયો, વ છે એમાં અ આવી ગયો, ર છે એમાં અ આવી ગયો. હવે આટલો આ અડધો કરી દઉં, જેને આપણે એક નવું નામકરણ આપવા જઈ રહ્યા છે. એ નામકરણ છે હલ. હલ એ આ 5મા સૂત્રથી ગણતરી કરીશું અને 14મા સૂત્રમાં હ સુધી જઈશું, પણ હને 2 વાર નહીં ગણવાનો, એક જ વાર ગણવાનો. તો આ હલ એક પ્રત્યાહાર બનશે ત્યાં. અહીંયા નહીં બનાવીએ, એ લ આવશે ત્યાં બનાવીશું. તો આ ગણતરી કરીશું તો 33 થશે અને હને 2 વાર ગણીશું તો 34 થશે, પણ 33 જ ગણીશું. 9 અચ, 9 સ્વરો અને 33 વ્યંજનો એટલે કે હલ 33. એમાંથી હ થી શરૂઆત કરીશું. એમાં એક કારણ કે આ હ થી લઈને પાછળ અ નું અંજન કરીશું તો ઉચ્ચારણ થશે, બાકી ઉચ્ચારણ નહીં થાય, અસ્તિત્વ જ નહીં રહે. એટલે ધારો કે આ હ છે વત્તા અ કરીશું તો હ આખું થશે. એકલો અ બોલીશું ત્યારે કોઈની જરૂર નહીં, 9 અચમાં કોઈની જરૂર નહીં. પણ હવે 33માં જરૂર પડવાની, અંજન કરવું પડશે. કોનું? સ્વરોનું. એટલે અન્વક ભવતી વ્યંજનમ, આવું આગળ એક વ્યાખ્યા આવશે. અનુસરે છે. કોણ અનુસરી રહ્યું છે? તો કે
અચ અનુસરી રહ્યા છે. તો હયવરટ અત્યારે માત્ર આટલું જ રાખીએ, વર્ણ જ રાખીએ છીએ. 4 છે. હ, ય, વ, ર અને પાછળ ટ ઈત સંજ્ઞક છે. તો અટ બરાબર 13. 9 અચ અને આ 4. એ 4માં હ જુદો પડી રહ્યો છે, પણ અટમાં જરૂર પડી હતી એટલે અહીંયા એને લીધો છે વૈજ્ઞાનિકતાના કારણે. બાકી અહીંયા એક નાનું સરખું પ્રકરણ 5મું અને 6ઠું સૂત્ર આવી રહ્યું છે. આ ટનો એક જ પ્રત્યાહાર, અટ જ. તો 9 ને 1 10 પ્રત્યાહાર થયા કુલ. અણ, પછી અક, ઇક, ઉક, કના થઈ ગયા 3. પછી અંગ આવ્યો, એ અંગ. ચના 4, અચ, ઈચ, એચ, ઐચ બરાબર 9 થઈ ગયા. અને એક ઉમેર લીધો અઠ, અને અટમાં 13 વર્ણો. 9 અચ અને આ 4 હય વર. છઠ્ઠું સૂત્ર છે લણ. અહીંયા અહીંયા પાછો આવ્યો. મેં તમને આગળ વાત કરી હતી અણ. પહેલામાં પણ અણ છે. તો પહેલાનો અણથી બનતી ઈત સંજ્ઞા ક્યાં વપરાશે? અને છઠ્ઠા અણથી બનતી ઈત સંજ્ઞાઓ 3 છે, એ ક્યાં વપરાશે એ પછી કહીશ. પણ અત્યારે ઈત સંજ્ઞા અણની 3 પ્રત્યાહારો બને છે, એમાં એક બને છે અણ. આગળ પણ અણ બન્યો હતો, પણ એ અણમાં અને આ અણમાં ફેર છે. શું ફેર? તો પેલા અણમાં તો અ, ઈ, ઉ 3 જ વર્ણો હતા, 3 જ અચ હતા. પણ હવે આ અણ લઈશું, છઠ્ઠા સૂત્રનો લણનો અણ લઈશું, તો હવે કેટલા થઈ જશે? 13 ને 1, 13 ને 1 14. કારણ કે એકલો લ આવ્યો, એકલો લ આવ્યો. આગળ આપણે 13 ની અટમાં ગણી કાઢ્યા છે. અટમાં 13 અને એક ઉમેરાયો, અણ થઈ ગયા 14. પછી ઈણ, અ કાઢી નાખ્યો પાછળ. ઈણ, ત્યાં બી ઈણ બનાવી શકતા હતા, પણ એની જરૂર નહીં પડતી. ઊણ ત્યાં બી બનાવી શકતા હતા, ત્યાં જરૂર નહીં પડી. ઊણ ક્યાંય જરૂર નહીં પડતી. ત્યાં અણ 3 અને અણ 14, આટલા 2 તફાવત ભેદ આવશે. ક્યાં લેવું એ પછીની વાત છે. તો ઈણમાં અ નીકળી ગયો, બરાબર પાછા 13 થઈ ગયા. અને ત્રીજો પ્રત્યાહાર એ છે યણ. યણ, અને યણ બરાબર આવશે 4. યણ બરાબર આવશે 4. આદિ તરીકે કોને લઈશું? આ યને લઈશું. તો આ 3 થયા અને આ લ બરાબર 4. તો આ યણ પ્રત્યાહાર બન્યો. અને એક બીજું નામ અહીંયા બી એક આપી દઉં તમને. જેમ અચ બરાબર સ્વરો, હલ બરાબર વ્યંજનો 33, અચ બરાબર 9 સ્વરો, એને હવે અચ જ કહીશું. વ્યંજનો પૂરા થશે એટલે એનું નવું નામકરણ હલ જ કહીશું, વ્યંજન નહીં કહીએ. એવી જ રીતે આ યણ જે છે 4, એનું એક નવું નામકરણ એટલે નવું નથી, જૂનું જ છે. અંતઃસ્થ. અંતઃસ્થ યણ બરાબર યવરલ. અંતઃસ્થ. અંતઃસ્થ એટલે શું? તો અચ અને હલની વચ્ચે આવનારા વર્ણો. અચ અને હલની વચ્ચે આવનારા વર્ણો, સ્વરો અને વ્યંજનોની વચ્ચે આવનારા વર્ણો બરાબર અંતઃસ્થ. સાથે સાથે યાની કે અડધા ગુણ અચના છે, અડધા ગુણ વ્યંજનના છે. અને બેની વચ્ચે દબાઈ ગયો, ઉપરથી દાબે નીચેથી દાબે છે, અંતઃસ્થ થઈ ગયા યવરલ. અને એને બીજું એક નામકરણ આપીએ તો અર્ધસ્વર. અર્ધસ્વર, અડધા સ્વર. કારણ કે સ્વર તો આપણે 9 છે ઉપર, પણ એ બધાનો ગુણ આમાં આવી ગયો એટલે અર્ધસ્વર. પણ અંતઃસ્થ જ આપણે ઓળખીશું. તો અંતઃસ્થ હું કહું તો તમારે સીધું યણ, અને યણ બરાબર 4 અંતઃસ્થ યવરલ.
અહીંયા ક્રમ વર્ણ માતૃકાનો ક્રમ અને આ ક્રમ બે બદલાયું છે. જેમ અચમાં પણ પાછળ 4માં પરિવર્તન આવ્યું હતું ક્રમમાં, એવું જ ક્રમમાં પરિવર્તન અહીંયા પણ આવ્યું છે. આ માહેશ્વર સૂત્ર પ્રમાણે ક્રમ રાખવાનો છે. ક્યાં માહેશ્વર સૂત્ર પ્રમાણે અને ક્યાં વર્ણ માતૃકા પ્રમાણે, એ બે વસ્તુ આપણે કામ કરશે. બંને ધ્યાનમાં રાખીશું, એ આગળ સ્પષ્ટતા કરીશું એની. અત્યારે માત્ર વર્ણો, સાથે સાથે પ્રત્યાહાર. તો હવે તમને મેં બે સૂત્રો આજે નવા કર્યા, અને પ્રત્યાહારો આ 3 અને 1 4, અઠ, અણ, ઈણ અને યણ. યણ સંધિ નામકરણ સાંભળ્યું હશે. યણ સંધિ સાંભળવામાં આવ્યું હોય તો, ભણવામાં આવ્યું હતું. એ જ આ યણ છે. ઈકો યણચી આવશે આગળ. ઈક, યણ, અચી, આ 3 હવે આપણે પસાર કરી ગયા છે. ઈકો યણચી સૂત્ર આવશે. એ જ યણ સંધિ છે, અને એમાં આ 3 ઈક, યણ અને અચ, આ 3 પ્રત્યાહારો એમાં સમાઈ ગયા છે. તો આ રીતે જ્યાં જ્યાં વર્ણોની જરૂરિયાત પડે છે ત્યાં આ 42 યા 44 પ્રત્યાહારોનો જ પ્રયોગ થશે. નહીં કે અણ બરાબર 14 ને લખવા પડે. દોડમાં જ પૂરું કરીશું. ઈણ બરાબર 13 છે, એ દોડમાં જ, યાની ઈ અને પાછળ ણ. કેમ આવું કર્યું? તો આપણને આઈડિયા મળી ગઈ. કઈ આઈડિયા? આદિરંત્યન સહેતા 1 1 71, 3978 ને આપણે આ રીતે ગ્રહણ કરી લઈશું. એક ઓછું કર્યું, આદિરંત્યન સહેતા, અને સાથે અહીંયા 6 માહેશ્વર સૂત્રો 14 માંથી. અ ઊણ રૂલુક એ ઓંગ અ ઔચ હય વરઠ અને લણ. ત્યાં 9 અચ અને 9 પ્રત્યાહાર હતા. હવે એક એક ઉમેરો કરતા જઈએ છે. અઠ અને આ 3, ટનો 1 પ્રત્યાહાર, અઠ બરાબર 13, અણ, ઈણ અને યણ 14, 13 અને 4. આવીએ આગળ. તો અહીંયા એક પાછું નાનકડું એક પ્રકરણ આવ્યું. યણ અંતઃસ્થનું. અંતઃસ્થનું ઓકે. 7, 6 પછી 7. 7મા સૂત્રમાં પણ એક વૈજ્ઞાનિકતા અલગ રીતે કરવામાં આવી છે, સ્થાપના કરવામાં આવી છે. પદ્ધતિ, મેથડ જેને કહીશું. કેવી મેથડ વાપરી છે? તો કે ય, મ, અંગ, અણ, ન અને પછી મ. યમંગણનમ, યમંગણનમ. અહીંયા અંતિમ મ રહેશે. અંતિમ અહીંયા તમે ક્રમ જોશો તો ક્રમમાં શું આવ્યું છે? ઘણાને આની ખબર નહીં હોતી. આની તો ખબર છે, અને આની મેં ખબર આપી દીધી, અને આની એ ખબર છે, અને આની એ ખબર છે, અને અંતે આની એ ખબર છે. ઓકે. અહીંયા બે રીતે આપણે ધ્યાન રાખીશું આ વર્ણોને. મંગણનમ, હરેશ સુથાર, અંકિતા. આપના સ્પીકરો બંધ કરો. હા, હું આવું વાંચવા માટે આવું છું. આવું થોડી વારમાં. કોઈનો મોબાઈલ આવે એટલે સ્પીકર ચાલુ થઈ જશે, એ ધ્યાન રાખજો. હરેશ સુથાર, જી સર. સ્પીકર બંધ કરો. એ હા સર. હા. આવી જઈએ. 7મું સૂત્ર. કુલ 14 છે. અડધે આવી ગયા. અડધે આવી ગયા. સમુદ્રની મધ્ય આવી ગયા. હવે પાછા નહીં વળવાનું, પેલે કિનારે જ જવાનું છે. વર્ણોમાં પાછા વળવાનું નથી, આગળ જ જઈશું.
અચ્છા, તો યમંગણનમાં આ વર્ણો એવા છે. મ અંતિમ છે, ઈત સંજ્ઞક છે. મ ઈત સંજ્ઞક છે. અત્યારે તો માત્ર આપણે સંજ્ઞા જ કરી રહ્યા છે, પ્રત્યાહાર, અને કયા કયા વર્ણો આવી રહ્યા છે એની વાત કરી રહ્યા છે. આમ અહીંયા 3 પ્રત્યાહાર બને છે, પણ એક વાર્તિકે લીધો છે, એક લીધો છે, એટલે 4 અહીંયા જ બનાવી દઈશું આપણે. 4 પ્રત્યાહાર બનાવીશું, મ માંથી 4 બનાવીશું. એ બનાવતા પહેલા સેજ સમજી લઈએ. ય પહેલો વર્ણ ય. ય નાક, આ 5 નાક અને મુખથી બોલાશે. સાથે સાથે આપણા 25 સ્પર્શ વ્યંજનો છે. શું કહીશું? સ્પર્શ વ્યંજનો 25. પાછું પાછું 25. 5 વર્ગ થવાના છે. 5 વર્ગ. જ્યારે વર્ગ કહીશ તો એમાંનો આ એક વર્ગ આવી ગયો છે. દરેક વર્ગનો પાંચમો વર્ણ, અંતિમ વર્ણ સાથે પાંચમો વર્ણ કહું, સંખ્યા કહું, તો આ આવશે સૂત્ર 7મું, યમંગણનમ. યમંગણનમ. અને દરેક વર્ગનો પાંચમો કહીએ તો ક વર્ગનો, ચ વર્ગનો, ટ વર્ગનો, ત વર્ગનો અને પ વર્ગનો. કચટ તપ. બરાબર ધ્યાન રાખજો, ક્યાં આપણને લઈ જાય છે. કુચુટુ તુપુ. મૂળ અવસ્થામાં, ઉપદેશ અવસ્થામાં કુચુટુ તુપુ છે. એમાંથી ઉ ની ઈત સંજ્ઞા કરી દઈશું. એનું સૂત્ર અલગ છે. તો ક વર્ગનો, ચ વર્ગનો, ટ વર્ગનો, ત વર્ગનો અને પ વર્ગનો કચટ તપ. જોજો બરાબર, કચટ તપ. આ 7મા સૂત્રમાં દરેક વર્ગનો, કયા દરેક વર્ગનો? તો કે ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. આ 5 કચટ તપ. ક વર્ગનો 5મો, તો ક પછી ખ, ગ, ઘ, ક, ખ, ક, ખ, ગ, ઘ, ઘ, આ રીતે ચીર ઉપર અને અંગ. આ અંગ 5મો. પછી ચ વર્ગનો 5મો, ચ, છ, જ, ઝ અને આ 5મો ય. ય. પછી ટ વર્ગનો 5મો, ટ પછી ઠ, ડ, ઢ અને અણ 5મો. ત વર્ગનો 5મો, ત, થ, દ, ધ અને પછી ન 5મો. પ વર્ગનો 5મો, પ પછી ફ, પ, ફ, બ, ભ અને મ. આ 5મો. હવે અહીંયા 5માનો ક્રમ જુદો છે. કેવી રીતે? તો કે અંગ યણનમ આવું છે. અહીંયા અંગ ય અણ નમ આવું છે, પણ પેલામાં અલગ છે. જો ચ વર્ગનો પહેલો લીધો, ચ છ જ એનો પહેલો લીધો. પછી 5મો જે પ વર્ગ છે એનો આવી ગયો બીજા ક્રમે, મ આવી ગયો. અને પછી ક વર્ગનો આવ્યો, પહેલાનો આવ્યો અંગ. અને પછી અણ ટ વર્ગનો આવ્યો અને ન ત વર્ગનો આવ્યો. આવો ક્રમ. આ જ ક્રમ યાદ રાખીશું અને આ અંગ યણનમ પણ યાદ રાખીશું અને યમંગણનમ પણ યાદ રાખીશું. 2 રીતે યાદ રાખવું પડે છે. જો પાંચમો કહીશું દરેક વર્ગનો, તો અંગ યણનમ કહેવું પડશે. શું કહેવું પડશે? અંગ યણનમ. સૂત્ર પ્રમાણે કેવું હોય તો યમંગણનમ કહેવું પડશે. તો આ એક વૈજ્ઞાનિકતા પાછળ હું તમને કહીશ કે આ વર્ણોમાં પાંચમો લીધો એટલે કે પાછળથી આવીએ છીએ. 5, 4, 3, 2, 1 આવી રીતે કરીશું ક્રમમાં, પાછળ કોઈ રહી ના જાય એટલા માટે અહીંયા ક્રમ અલગ કરી લીધો છે. અને સાથે સાથે આ ક્રમ જે છે વર્ણોનો
એ થોડો બદલાયો છે. થોડો બદલાયો એટલે કે 10મા સૂત્ર સુધી આમને આમ રહેશે. 14માંથી 10 સૂત્રો આવશે ને, 7, 8, 9, 10, 4 સૂત્રો. એ 4 સૂત્રોમાં ક્રમ આ રહેશે. આ એટલે યમંગણનમની જેમ કે કયા વર્ગનો પહેલો આવ્યો છે, બીજા ક્રમે કયા વર્ગનો આવ્યો છે, ત્રીજામાં કયો આવ્યો છે, ચોથામાં અને પાંચમામાં કયો. તો એ 10મા સૂત્ર સુધી આવું સચવાઈ રહેશે. અને 11, 12 એ 2માં ક્રમ બદલાઈ જશે. ઓકે, તો યમંગણનમાંથી આપણે તો પ્રત્યાહાર જ કરવાનો છે. સાથે સાથે બીજું એ કરવાનું છે તમારે કે વર્ણમાતૃકામાં જે કર્યું હતું એના કરતાં વિશેષ કામ કરીએ છીએ. અને એ વિશેષ કામમાં સૂત્રો પ્રમાણે યમાંગણનમાં સાથે સાથે કચટતપ, ખચટતપ, ગજડતપ, ગજડતપ અને યંગયણનમાં આ ક્રમને પણ ધ્યાનમાં રાખીશું. તો એ રીતે કરીશું તો પાંચમો અંગયણનમાં કરી દઈશું, અને સૂત્ર પ્રમાણે કરીશું તો યમંગણનમાં કરીશું. આ ધ્યાન રાખજો. હવે પ્રત્યાહાર બનાવી દઈએ. પછી આ વર્ણ તો આવે જ છે આપણી પાસે. કોના પ્રત્યાહાર બનાવીએ તો કે મ ના. અંતિમ મ છે ઈત્સંજ્ઞક. તો મના 4 બનીએ. આમ 3 બને છે, પણ આપણે 4 બનાવી દઈએ. કેમ? તો કે એક વાર્તિકે લીધો છે, વાર્તિકાર. 3 ઋષિમુનિઓ છે આપણા. પાણીની, અષ્ટાધ્યાયી પાણીની, પછી વાર્તિકકાર અને પછી ભાષ્યકાર. આવી રીતે આવશે. આવીએ મ. સૌથી પહેલા ઉપર દ્રષ્ટિ કોણ? તો કે હમ. હમમાં કેટલા થઈ જશે હવે? હમમાં 9 સ્વરો અને અંતસ્થ 4, પણ એમાં હ આવી ગયો. તો છેલ્લે કેટલે સુધી આવ્યા હતા? અણ સુધી આવ્યા હતા. તો 14 સુધી થયા હતા. અણ સુધી લણમાં 14 સુધી થયા હતા. અને 14 થયા પછી હવે કેટલા ઉમેરાયા? 5. 14 ને 5 કેટલા થઈ ગયા હવે? 19. આમ બરાબર 19. અથી માંડીને મ સુધી વચ્ચે ઈત્સંજ્ઞકને નહીં ગણવાના, ગણી કાઢજો. આ પણ વીજળીના ચમકારે અમ બરાબર કયા 19? તો 9 સ્વરો, 4 અંતસ્થ પ્લસ હ, કારણ કે એમાં હને આપણે સ્વીકાર્યો છે. એ 5 અને આ 5. કોણ? પાંચમો. પણ આ પાંચમો જે છે બોલવું હોય તો નાક અને મુખથી બોલાશે. સાથે સાથે એમના ઉચ્ચારણ સ્થાન જ્યારે વિષય આવશે ત્યારે દરેકના જુદા છે. જેમ કે ક વર્ગ જે છે એ કંઠ છે, એ કંઠ વત્તા નાસિકા થઈ જશે. કોણ? અંગ. પછી ય પેલો આવ્યો, ધારો કે આર્યો ય, એ ચ વર્ગનો છે, ચ તાલુ છે, તો તાલુ પ્લસ નાસિકા. એ આગળ જોઈશું આપણે, એ પછી વાત કરીશું. અત્યારે માત્ર પ્રત્યાહાર. તો થઈ ગયો અમ પ્રત્યાહાર. એક કુલ 4 કરીશું આપણે. પછી આવશે યમ. ય હયવરટમાં રહ્યો છે. ક્યાં છે હયવરટમાં? તો કે અહીંયા છે. યમ બરાબર કેટલા થઈ જશે હવે? અહીંયાથી આદિ તરીકે, આદિરંત્યન સહેતા. તો 1, 2, 3 અહીંયા છે, હ નીકળી ગયો. પછી આ બાજુ છઠ્ઠામાં 1 છે, આ 3 અને આ 1 4, અને 4 ને આ 5 કેટલા થયા? યમમાં 9 થઈ જશે. યમમાં 9 થઈ જશે. એ પછી પ્રત્યાહાર આવશે. આ જ સૂત્રમાં આવી જઈએ. આ એટલે 7મામાં. 7મામાં પહેલો વર્ણ કયો છે? તો ય છે. ય અને પછી મ જોડી દઈએ, ઈત્સંજ્ઞક. તો હવે કેટલા થઈ જશે? 5. અને એમાં જ ત્રીજા ક્રમે રહેલો અંગ છે, અને પાછળ મ જોડી દો તો કુલ 3 થઈ જશે. તો આ મના 4 પ્રત્યાહારો બનશે. હમ, યમ, યમ અને અંગ. અહીંયા બોલવાનું અઘરું પડશે અંગ બોલીએ ત્યારે. વાસ્તવમાં એ 5 નું કાર્ય કરીશું પદ્ધતિ, ત્યારે એ ન તરીકે જ એનો ઉપયોગ કરીશું આપણે.
બીજી ભાષામાં એકલા નનો જ પ્રયોગ થાય, પણ આપણે વૈજ્ઞાનિકતાની રીતે એટલું સૂક્ષ્મતાથી ધ્યાન રાખીએ છીએ કે સહેજ પણ ખસવું ના જોઈએ. એટલા માટે 5 આપણને અનુનાસિક મળ્યા છે, અંતિમ અંતિમ દરેક વર્ગનું, યાની કંઠ, તાલુ, મૂર્ધા, દંત્ય અને ઓષ્ઠ્ય. આનો પ્લસ અનુનાસિક આ રીતે જુદા પડશે. તો 7મા સૂત્રમાં યમંગણનમાં દરેક વર્ગનો પાંચમો પાંચમો પ્લસ ઉચ્ચારણ સ્થાન આવશે નાસિકા. કંઠ પ્લસ નાસિકા, તાલુ પ્લસ નાસિકા, દંત પ્લસ નાસિકા વગેરે વગેરે આવશે. હાલ તો આપણે પ્રત્યાહાર બનાવીએ છીએ આદિરંત્યની સહિતા સૂત્રનો ઉપયોગ કરીને. તો બન્યા મના 4, અમ, યમ, યમ અને અંગમાં 7 સૂત્રો પૂરા થઈ ગયા. પ્રત્યાહારો કેટલા થઈ જશે હવે કુલ? 42 યા 44માંથી 44 રાખીએ, કારણ કે આમાં એક લઈ લીધો છે એટલે. પછી એક છેલ્લે લઈશું વાર્તિકકારનો, એક અલગ પ્રકારનો છે આખો. આગળ વધીએ. આ દરેક પ્રત્યાહાર એ તમને વીજળીના ચમકારે આવડવું જોઈશે. જેમ કે અમ બરાબર 19, યમ બરાબર 9, યમ બરાબર 5 અને અંગમાં બરાબર 3, અચ બરાબર 9, અટ બરાબર 13. આ રીતે ધ્યાન રાખવું પડશે. અણ બરાબર 14, બીજા અણ બરાબર 3, ઈણ 13, આવી રીતે. આગળ 2 સૂત્રો લઈ લઈએ, નાનકડા છે એટલા માટે. 7 પછી આવશે 8. 8માં આવશે છ, ભ અને પછી ઈત સંજ્ઞક વર્ણ આવશે. આ વર્ણ આવશે અહીંયા જભઈ. શું કહીશું? જભઈ. આ જ અને ભ જે છે એ પાંચમા આગળ 7માં આવી ગયા પછી હવે ચોથાનો વારો આવ્યો. કોના ચોથાનો? તો કે કચટ તપ અથવા કુચુટ તુપુ. દરેક વર્ગનો, ક વર્ગનો, ચ વર્ગનો, ટ વર્ગનો, ત વર્ગનો અને પ વર્ગનો. એમાંથી અહીંયા 2 આવ્યા, કારણ કે 9મા સૂત્રમાં પછી બીજા 3 છે. ઘડદશ. આને આપણે એક જ બનશે. આ પણ તમને સાથે જોડી દઉં. ખ, ઢ, થ, આખા રાખીએ અત્યારે, ખડધશ. આવી રીતે થઈ જશે. અને આ 3 અને ઉપરના 2, તો 2 સૂત્રોથી આપણને ચોથો દરેક વર્ગનો ચોથો. આનો એક પ્રત્યાહાર બને છે, યનો એક જ પ્રત્યાહાર બને છે અને એ બનશે ય અને પાછળ આદિરંત્યને સહેતા જોડી દઈએ. યય. આદિરી ટુડવ. અરે એ તો ઈતકરણનું છે, પણ અતો દીર્ઘો યય આવશે આગળ રૂપોમાં. તો યય ક્યાં આપણે આવ્યો? હયવર્ટમાં અહીંયા આવ્યો આદિ તરીકે. આ 3, આ 4, 4 ને આ 5, 9 અને 9 ને 2, જભ બરાબર 11 વર્ણો આવશે યયમાં. એક જ પ્રત્યાહાર બનશે યનો. બરાબર 11. 9મું સૂત્ર જે ઘડધસ. શું મેં લખ્યું? ઘડધસ. ખ, ઢ. આ 14મો વર્ણ છે, તમને યાદ દેવડાવી દઉં. ઢ, કે જેનું ઉત્પત્તિ થઈ ને બ્રાહ્મી લિપિ ત્યારથી બાકીના બધા વર્ણોમાં પરિવર્તન થઈ ગયું દેવનાગરી સુધી આવતા, પણ આ વર્ણમાં છેક સુધી એનો એ જ રહ્યો. એટલે પછી ક્યારેક માણસમાં પરિવર્તન નહીં આવે તો પછી 14મું વર્ણ કહેવું પડે. આ તમને એક બીજી ઓળખ. તો ઘડધસ, એમાં ધ સુધી જવાનું છે. આ સ જે છે એ સ 3 સ છે આપણી પાસે સ 3 છે. એમાંનો આ જે છે એ બીજા નંબરે આવશે. આગળ આવશે પછી સ, શ,
સ આગળ એક સૂત્ર છે આખું, એમાંનો આ સ છે. આ સની ઓળખ તમે એવી રીતે જાણી રહ્યા છો કે પહેલો જે છે એને શરણાઈનો કહો કે સકોરાનો કહો કે આવી રીતે આપણી ઓળખાણ ભણ્યા તા એ રીતે કમળનો ક ને એ રીતે, તો આને શરણાઈ કે સકોરાનો. પછી ષટકોણનો અને પછી સસલાનો, આવી તમારી ઓળખ હતી. હવે એ ઓળખ બદલી કાઢીએ, સાચી ઓળખ કરી લઈએ. સાચી ઓળખ શું? તો કે એનો જન્મ ક્યાંથી થયો છે, ઉચ્ચારણ સ્થાન. તો પહેલો સ જે છે એ તાલુ છે, તાલવ્ય છે. પાછું તાલુ ક્યાં આવ્યું એ આગળ વાત આવશે, પણ તાલુ ક્યાં આવ્યું, તાળવું ક્યાં આવ્યું? તો જેવા દાંત પૂરા થઈ જાય, દાંતનો ભાગ પૂરો થાય અને પછી તરત જે આવે, ઉંમરલાયક વ્યક્તિને દાંત નહીં હોય ને જે ભાગ દેખાય એ ભાગ તાલુ. તો ત્યાં જીભ આપણી અડે છે. આ સ બોલવા માટે જીભ આપણે ટચ ત્યાં થશે તો એને તાલુ કહીશું. એના પછીનો સ જે છે એ મૂર્ધા છે, મૂર્ધન્ય સ છે. ઋતુરસાણા મૂર્ધા આગળ આવશે. મૂર્ધા યાની ઉપરનો ભાગ જે છે, ખાડો જે છે ને ઉપર, એ મૂર્ધા છે. ખાડો મૂર્ધા છે. અને પછી દંત્ય સ છે, દંત્ય સ છે. જીભ આપણી દાંતે અડશે. તો આ 3 સ થયા, તાલવ્ય, મૂર્ધન્ય અને દંત્ય. અહીંયા સ જે છે એ મૂર્ધન્ય છે, ઈત સંજ્ઞક છે, એનો લોપ થઈ જશે. પણ પ્રત્યાહાર બનાવવા માટે આ સને લીધું છે. તો આ સના 2 પ્રત્યાહાર બનશે, 2 પ્રત્યાહાર બનશે. એક બનશે અહીંયાથી જ, આપણે બહુ આગળ નહીં જઈશું, અસ નહીં કરીએ. અત્યાર સુધી એ કરતા આવ્યા પણ હવે નહીં કરીએ. જેની જરૂર પડે છે એટલું જ કરીશું. તો અહીંયા કોની જરૂર પડવાની છે? તો એક થશે જસ, એક થશે જસ. ક્યાં છે જસ? 8મામાં. બરાબર કેટલા થઈ જશે? 5. જસ. બીજી ભાષામાં કહીએ કે દરેક વર્ગનો ચોથો ચોથો વર્ણ એને શોર્ટમાં કહેવું હોય તો જસ કહેવું પડશે. અને આ જસ જ આગળ કામમાં આવશે, વપરાશે. જબગડદ નહીં કે, ક્રમ આનો આ જ રાખીશું. પણ વર્ણ માતૃકાનો ક્રમ જુદો છે, એ પણ ક્યાં કામ આવશે? તો એ અલ્પપ્રાણ મહાપ્રાણ કરીશું જ્યારે, ત્યારે વર્ણ માતૃકા લઈશું. અને વર્ગ જ્યારે આવશે ત્યારે માહેશ્વર સૂત્ર લઈશું. બે ઉપયોગી થશે આપણને. તો જસ બરાબર 5, જબગડદ. દરેક વર્ગનો ચોથો ચોથો ક્રમ પેલો જ છે, 7મામાં આવ્યો તો એ જ. તો આ ચોથો ચોથો જસ, ચોથો ચોથો જસ. 5મો યમંગણનમ, મ હતો અંતે, અહીંયા સ છે. જસ અને બીજો પ્રત્યાહાર બનાવીશું, ભ લઈ લઈએ, ભ એના પછીનો તરત, અને શું કરી દઈશું? ભસ. બરાબર 4, બરાબર 4. તો આમાંથી 2 જ પ્રત્યાહાર બનાવીશું. કયા? જસ અને ભસ. એક નીકળી ગયો, જ નીકળી ગયો. એનું એ મોટું રહસ્ય છે, પાછળ જોઈશું જસનું. અને બસ કેમ એકને કાઢી નાખ્યું. એ જ રીતે 5 અનુનાસિક કહેવા હોય તો શું કરી દઈશું? એ તમને મેં બતાવી દીધું. તો એક પ્રત્યાહાર ય અને મ, યમ, બરાબર 5 અનુનાસિક થઈ ગયા. એની ઓળખ અનુનાસિક તરીકે થઈ જશે, બીજી ઓળખ થઈ જશે. અહીંયા ચોથો ચોથો તરીકે લઈશું, ત્યાં 5મો 5મો તરીકે લઈશું, તો જસ કહી દઈશું. દરેક વર્ગ એટલે કચટ તપા, ક વર્ગનો, ચ વર્ગનો, ટ વર્ગનો, ત વર્ગનો અને પ વર્ગનો, 5મો, અરે ચોથો ચોથો, તો જસ કહી દઈશું. અને બસ આ જ આપણી કસોટી છે, આ જ મેથડ છે, આ જ વૈજ્ઞાનિકતા છે. એ બધું પાછળ જોઈએ છે, કેમ આવું કરવું પડ્યું. પહેલા 5મો 5મો, પછી ચોથો ચોથો, અને હવે આવશે ત્રીજો આવશે 10મા સૂત્રમાં. 10મા સૂત્રમાં એ પ્રત્યાહાર માટે લાંબુ છે, એટલે અત્યારે અહીંયા વિરામ આપીશું, પણ હું સૂત્ર લખી દઉં. જ બ ગ ડ જબગડ દશ, જબગડ જબગડ દશ, આવું થશે. જબગડ દશ. અહીંયા સ તાલુ છે, અને આના 6 પ્રત્યાહાર બનાવીશું સૌથી વધારે.
એવા બે જ વર્ણો એવા છે ઈત્સંજ્ઞક કે જેના 6 પ્રત્યારો બને છે. એક આ સ છે અને બીજો લ છે. અંતે 14મા સૂત્રમાં આવશે હલ, એના પણ 6 બનશે. આ બે જ એવા છે કે જેના 6 પ્રત્યાર બનાવીશું. એ સિવાયના નીચે આવશે એમાં 5 બનાવીશું. કેટલાકના 1, કેટલાકના 3, કેટલાકના 4, ચના 4. તો કોના 1, કોના 2, કોના 3, કોના 4 અને કોના 5 અને કોના 6. 6 થી વધારે કોઈ નહીં બનવાના. એ પણ આપણે જુદી રીતે હિસાબ કરીશું. તો 10મું સૂત્ર જબગડ 10, ત્રીજો આવશે. ક્રમ એનો એ, યાની કુચુટુતુકુ કચટતપાનો ત્રીજો. અને ત્યાં આપણે કહીશું ક, ખ અને ત્યાં ગદની રીતે વર્ણમાતૃકાની રીતે જોઈએ તો ગજડ દબ થઈ જશે. અને માહેશ્વર સૂત્રની રીતે જોઈશું તો જબગડ થઈ જશે. આ રીતે બંનેનો ક્રમ બદલાશે. અલ્પપ્રાણ મહાપ્રાણ જ્યારે કરીશું તો વર્ણમાતૃકા પ્રમાણે કરવું પડશે. કચટ તપ, ખચટ તપ, ગજડ દબ, ખજડ દબ અને અંગ્યણનામાં કરવું પડશે. અને માહેશ્વર સૂત્ર પ્રમાણે જોવા જઈશું તો આ રીતે કરવું પડશે જબગડ 10. તો 6 અત્યારે હું નહીં કરતો, આવતીકાલે કરીશું. કેમ તો કે આપણો સમય જે છે એ બળવાન છે અત્યારે, પણ એમાંથી આપણે બળવાન થવાનું છે. ત્યારે થઈશું સમયથી પર થઈશું ત્યારે. તો પર થવા માટે આ આપણી એક યુક્તિ છે કે સમયને જીતવાનો છે. જો સમયને નહીં જીતીએ તો આપણને ખાઈ જશે. સમય એટલે કાળ, અને કાળ એટલે જ આપણે અત્યારે આ સૃષ્ટિ છે એનો માલિક કાળ છે. એટલે એ કાળમાંથી મુક્તિ મેળવવાની છે. ધ્યાન રાખજો બરાબર. એ કાળમાંથી મોક્ષ મેળવવાનો છે અને એ મેળવવા માટેનો જ આ ઉપાય છે અંતિમ. એટલું સમયનું મહત્વ છે. એટલે બરાબર સમય પ્રમાણે આપણે રહેવું પડશે, નહીં તો એ આપણને ખાઈ જશે. બરાબર છે. તો હવે કોઈને આટલામાંથી કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. આ ચાલ્યું હોય એમાંથી, બીજામાંથી નહીં કરવાનું. હિનાબેન ખબર પડે છે? સ્પીકર આપણું ઓન કરો. સ્પીકર ઓન કરો. થાય છે કે નહીં થતું? સ્પીકર ઓન થાય છે? હા સાહેબ, હવે થયું. અચ્છા, હા. હિનાબેન તમારું નહીં થયું હજી? હા, થઈ ગયું. યસ સર. યસ સર. ખબર પડે છે? હા યસ સર. તમે આયુર્વેદિકમાં છો ને? હા આયુર્વેદિકમાં સર. જો કોઈ ઓળખતા હોય તો પ્રિતેશ શુક્લ કરીને છે, અત્યારે નવસારી છે, પેલા વિદ્યાનગર હતા. એવું છે સર? ના, એમનું તો નવસારી સ્થિતિથી કોઈ ઓળખાણ નથી, પણ જુનાગઢ ને બધા ખરી, અમરેલી, સુરેન્દ્રનગર. વાંધો નહીં. એ નવસારી કેમ્પસના ડાયરેક્ટર છે. પેલા એવું છે. વિદ્યાનગર આયુર્વેદિકમાં એ અધ્યાપક જ હતા. સંસ્કૃતના છે, તમારી છે. અહીંયા જે યાદી છે મોબાઈલ નું નામ કહી રહ્યું છે. મોબાઈલનું નામ મારું છે સાહેબ, શું નામ? હા, હા, રેખાબેન પરમાર. રેખાબેન. તમારું ત્યાં નામ લખી દેવાનું, બરાબર? એટલે સાહેબ આપણે હમણાં ટ્રાય કર્યો ને, ઓકે. પણ થતું જ નથી સાહેબ. પણ પેલું પાસવર્ડ ને નાખું છું ને તમારે કોપી કરીને લિંક, જ્યારે ઝૂમમાં તો થાય છે. બરાબર. બસ બીજા બધા થવું જોઈએ. હા થવું છે. એ મહત્વનું. સાઈન થતું નથી, નામ નથી લખાતું. કોઈ વાંધો નહીં. હવે આમાંથી વિક્રમ હા સાહેબ. ખ્યાલ આવે છે? 6 જૂના, હા પણ પેલા સાહેબ. હા. જૂનામાં આવું ન આવું હતું, પણ ત્યાં રેગ્યુલર રહેશો તો તકલીફ નહીં પડે. બરાબર. અદિતિ કોણ? અદિતિ દર્શન. નવરાત્રીનું ચાલે છે સાહેબ, એટલે થોડુંક રહેશે સમયનું આગળ પાછું, પણ થઈ જશે. જો સમયને જીતવું હશો તો, નહીં તો ખાઈ જશે સમય. એટલું ધ્યાન રાખજો. હા. આપણને છોડવાનું નહીં. હા, અદિતિ. હા સર. કાલે હતા?
હા જી સર કાલ જોઈન થઈ હતી પણ મારે કાલે શું નેટવર્ક પ્રોબ્લેમ થયો ને એટલે રહી ગયું બરાબર. કાલે આ જ યુક્તિ નેટવર્ક પ્રોબ્લેમ ફરી પાછું મેં રિવાઇઝ આજે કરી લીધું છે. હા જી સર એમાં સાંભળ્યું બરાબર છે. એ જ મેથડ થી 14મા સૂત્ર સુધી આપણે જવાનું છે. 14મા સૂત્ર સુધી એક જ આપણને હથિયાર છે. આદિરંજન એક એક એકોતેર. હિરલ 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 દર્શન આપો. છે હિરલ? હિરલ સાહેબ પાણી ના વર્ષ કેટલા છે? 2,500. હે એ પાણીનો સમય આ સમય સાથે આપણે નહીં ચાલીએ, કારણ કે ચોક્કસ હા, નથી હોતો એટલા માટે. બરાબર. ચોક્કસ નથી હોતો એટલા માટે આપણે કામ સાથે ચાલીશું. ઠીક છે, બરાબર. હા. છે હિરલ છે? ગરબા રમી રહ્યા હા છે. સર. જરા દર્શન કરાવો તો ખબર હા પડે. સર. હા હિરલ બરાબર. ખબર પડે છે? હા સર. ખાલી હા હા નહીં કરતા. હું કોઈ અભ્યાસક્રમ સિલેબસ પૂરો કરવા વાળો માણસ નથી. હું તમને જ્ઞાન આપવા વાળો માણસ છું, આ જગતને જીતવા માટે. એટલું ધ્યાન રાખજો. બરાબર? એટલે જે હોય તે બિલકુલ સ્પષ્ટતાથી કહી દેવાનું કે આમાં નહીં ખબર પડી, અને પડી હોય તો બરાબર છે. બરાબર છે. અને ના પડે તો હું સમજાવીશ, જ્યાં સુધી નહીં પડે ત્યાં સુધી. ઓકે. હિરલ પછી આવે છે અંકિતા. અંકિતા. હા સર. હા, અંકિતા ખ્યાલ આવે છે? હા સર, ખ્યાલ તો આવી ગયો. એટલે કેવું પેલા જૂનું ભણ્યા હતા ને કોલેજમાં, યમંગળનમ અનુનાસિક સ્વરો ને અંતસ્થ સ્વરો ને હવે ઘોષ સ્વર ને. એટલે આજે થોડું પાછું તાજું થઈ ગયું એમ. તમે હવે ભણાવ્યું ને આજે? હવે એને જીવતા રાખવા પડશે. હા એટલે આજે આજે ભણાવ્યું ને તો પાછું એ પાછળ જતું રહેલું મૂર્ત અવસ્થામાં એ પાછું થોડું હા પુનઃ- કોલેજમાં કાળમાં. પુનર્જીવિત કરવું પડશે. હવે કામમાં આવશે. કેમ હા તો એટલે ઘોષ અઘોષ સ્વરો ને બધું દંત્ય ને શું કે અનુનાસિક સ્વરો ને બધા એમ ખબર ખરી ભણેલા એટલે કોલેજમાં, પણ આજે ફરી જીવન થઈ ગયું. એના પર હું પછી જઈશ. સ્ટેપ હા બાય હા સ્ટેપ જઈશ, ધીમે ધીમે. કારણ કે હજી ઓકે. આપણે જુનિયર કેજીમાં છીએ. હા હા પછી સાચી વાત છે. એટલા હા માટે સાચી. ઓકે. પછી એના પછી કોણ છે? મારા નામનું કોઈ છે? મારા નામમાં કોઈ છે? અંદર નામ લખાઈ રહ્યું. હિના. હિના કોણ? હિના. હું સર. હા. હિના અચ્છા. પ્રજાપતિ. હા, હિના પ્રજાપતિ તો આવી ગઈ. એમ આમ થયું. હા, એટલે પેલો ખુલે તેમને. કર્માભાઈ તો જૂના છે, એમને ખબર નહીં લઉં. કરમન વનોલ. આની ખબર લેવી પડશે. કરમન વનોલ. હા કરમન, સમજાય છે? અવાજ તારું પેલા સ્પીકર ઓન કર. સ્પીકર ઓન થઈ ગયું. બોલો. હા સમજાય સમજાય સાહેબ. સમજાય છે ને? આગળના ભાગમાં હા હા. આ જો સમજાશે તો આ જગતને જીતશો, સંસ્કૃત જગતને. નહીં તો ના ના નહીં તો હારી જશો. અને જીત્યા વગર છૂટકો નહીં. સાચી વાત છે સર. બરાબર. પછી મહેશ. હા મહેશ. કર્માભાઈ તો જૂના છે. મહેશ છે? મહેશ. હા સાહેબ. હા મહેશ, દર્શન આપો. સાહેબ લાઈટ નથી એટલે ફેસ નહીં દેખાય મારો. કોઈ વાંધો નહીં. ખબર પડે છે? હા કમ્પ્લીટ સાહેબ હો. કમ્પ્લીટ ને? હા, છેક સુધી કમ્પ્લીટ આ રીતે ચાલીશું. પછી હા અમારા સાહેબ. જગદીશ બહુ જૂના છે, હોશિયાર છે. પ્રજાપતિ જિજ્ઞેશ મારી સાથે દરરોજ આવી રહે છે, એટલે એમને પૂછવાની જરૂર નહીં પડે. પછી હા, રાજુ નહીં રમેશને નહીં જરૂર પડે. ટૂંકમાં બધા આવી ગયા છે. ના ખબર પડે તો શરમાતા નહીં, અને પીઠ પાછળ નહીં ભણતા, આગળ ભણજો. એટલે કે તમારા ચહેરા છે એ મારી આગળ રાખજો, ગ્રહણ કરવા માટે. બરાબર છે? કારણ કે આપણું મન જે છે એ બહુ વિચલિત છે, એટલા માટે. અને આ એકાગ્રતા જરૂરી છે. એકાગ્રતા. બરાબર. તમે જાણો છો કે પૂજા કરીએ, મંદિરમાં જઈએ તો એકાગ્રતા હોય તો ફળ મળશે, બાકી નહીં મળે. તેમ આ પણ એ જ છે, અલગ નહીં. દરેક જગ્યાએ મેથડ તો એ જ લાગવાની ને, અલગથી નહીં લાગે. પણ આ એક નવી મેથડથી આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જે ઓરિજિનલ કહીશું. કોણે આપી? ભગવાન પાણીનીએ. અને દુનિયાની બધી ભાષાઓની આ જનની છે. અને આ મેથડથી જઈશું
તો કોઈ પણ ભાષાને જાણવું હોય તો તકલીફ નહીં પડે. આ તો ભાષાની વાત થઈ, પણ જીવન પણ આમાંથી જ આવશે, બધું જ આમાંથી આવશે. હું એક એકને તમને જેમ જેમ આવે ને તેમ તેમ કહેતો જઈશ. આમાં જેટલું દુનિયામાં છે એ બધું આમાં આવી જાય છે, એક સાથે સબ સધે. એકને જ સાધવાનું છે, બધું સદાઈ જશે આપોઆપ. પણ એ ક્યારે? આ પેલા વર્ણો જન્મ આપી રહ્યા છે, જુદી જ રીતે આપી રહ્યા છે. એની ગોઠવણી વર્ણમાળા વર્ણમાતૃકા. એ ઓલરેડી તમે કરીને આવ્યા છો, પણ આ વર્ણમાતૃકા અલગ રીતે કરી રહ્યા છે. અને એનો જ ઉપયોગ થવાનો છે. પેલાનો પણ થશે, બેયનો થશે. જે તમે કરીને આવ્યા છે એ ક્યાં ઉપયોગ થશે ખબર? કોણ મહાપ્રાણ છે અને કોણ અલ્પપ્રાણ છે, તો ત્યાં વર્ણમાતૃકા આવશે. બરાબર? બેકી સંખ્યા ને એકી સંખ્યા આવું ત્યાં આવશે. પણ બાકી બધામાં જે સૂત્રોમાં ઉપયોગ થશે, જેમ કે હું તમને ઇકો અણચી હાલ દર્શન કરાવું, આપણે ઓલરેડી એટલે થઈ ગયું છે. તો જ્યાં જ્યાં જે વર્ણોની જરૂર પડશે, 33ની જરૂર પડશે તો હલ કહી દેશે, અને હલથી આપણે સમજી જવાનું. 9ની જરૂર પડશે તો જ કહી દેશે સ્વરોની. આવી રીતે આગળ ઉપયોગ થવાનો છે. અને આ જેટલું ગ્રહણ કરીશું, 42, 52માંથી 42, યા 244, એ 44 જો પાયામાં હશે તો એકદમ સહેલું થઈ જશે. એની જ કરામત છે, બીજા કોઈની કરામત નહીં. ટીચર એક ઇંગ્લિશમાં સ્પેલિંગ છે, ટીચર, ટીચર. અને એના એ જ વર્ણોને તમે ફેરવી કાઢશો તો શું અર્થ થશે? એનાથી વિરોધી જે થાય એ પછી ગોતી કાઢજો. ના થાય તો હું કાલે તમને બતાવીશ. એક તમને સૂત્ર બતાવી દઉં. સૂત્ર છે એટલે કેવી રીતે આ પ્રત્યાહારો કામ કરી રહ્યા છે એના માટે. અહીંયા તમે જોશો 1 1 3 ઇકો ગુણ વૃદ્ધિ, પણ યણ સંધિનું જ તમને કરું ને તો ખબર પડી જાય હાલ જ. અચ્છા, સાથે સાથે આ મારા ગપ્પા તો નથી ને, એ પણ તમને અત્યારે ભલે 2-5 મિનિટ લઉં છું. ઇકો અણચી અહીંયા જુઓ, 6 1 77. તમને સ્ક્રીન દેખાય છે ને? હા, દેખાય છે. આ ઇકો અણચી દેખાય? ઇકો જાનાચી. તો આમાં શું છે? આપણે જે ભણી ગયા છે અત્યારે જ. તો અહીંયા તમે નીચે આવશો, ઈકહ રૂપ બનાવ્યું છે, પણ એ કોનું બનાવ્યું? ઈકનું. ઈકનું ઈક મેં ચલવી દીધું ને, ઊંડ રૂલુક, રૂલુક, એમાં ઈક આવ્યો તો, પછી ઈક આવ્યો ને, તો આ જ ઈક છે. અને ઈક બરાબર કેટલા? અહીંયા 4, એનો સમાવેશ કર્યો છે. પછી યણ બરાબર પણ 4, મેં તમને હાલ અંતસ્થ કહ્યા. અને અચ છે અહીંયા, અચી એ સપ્તમી છે, અચનું અહીંયા એ જ અચ છે. 3 પ્રત્યાહાર જ છે ને, બીજું કઈ છે? અચી સપ્તમી જ્યાં આવે ત્યાં પરમાં હોય. 9 9, આ બાજુ યણ 4 અને આ બાજુ ઈક એ ષષ્ઠીમાં છે, ષષ્ઠી સ્થાને. એ પછી આ તમને સંધિ કરાવીશું ધીમે ધીમે. પણ ઈક ની જગ્યાએ યણ થઈ જશે. ક્યારે? અચ પરમાં હોય ત્યારે. આવું બધું આગળ કરીશું. ટૂંકમાં મારે કહેવાનો ભાવ એ છે કે 42 યા 44 ને બરાબર ગ્રહણ કરીશું એકાગ્રતા, તો આ બધી સમજ આવશે. 3978 સૂત્રોને પચાવીશું. એમાંથી એક લીધું અત્યારે, આદિરંત્ય અને સહેતા, અડધે આવ્યા. ઓકે. અને સાથે સાથે મેં બીજી તમને વાત કરી કે આ હું જે બોલી રહ્યો છું ને, એ શું કરી રહ્યો છો? તો આ જ અષ્ટાધ્યાયી.com તમે મોબાઈલમાં જોજો, અને આ બાજુ 3 ટપકા દેખાશે. મારી પાસે અહીંયા 3 લીટી દેખાશે, મારું કર્સર તમને દેખાશે. એ કર્સરમાં અહીંયા ખોલશો તો મુખપૃષ્ઠમ, પાણીનિયમ અને શિવસૂત્રાણી એ જ 14 છે. અને પ્રત્યાહારાવલી આપણે કરી રહ્યા છે 52, એ જે મેથડથી કરી રહ્યા છે એ તમને અહીંયા દેખાશે. છે મેં પહેલો અણ બનાવ્યો હતો, પછી અક બનાવ્યો હતો, ઈક બનાવ્યો હતો, ઉક બનાવ્યો હતો. એ જ ક્રમમાં આવશે. અને આમાં કરતા કરતા આપણે કેટલે પહોંચ્યા ખબર છે? તો કે મનાઈ 4 બનાવી દીધા, અને પછી આ જસ પણ બનાવી દીધો, અને ભસ પણ બનાવી દીધો. તો હવે ગણતરી કરીએ આપણે. 6 થી અટક્યા છીએ, જબ અગડ 10, તો 20 પ્રત્યાહાર 44 માંથી થઈ ગયા, એટલે કે અડધે પહોંચી ગયા. અને મેં જે તમને કહ્યું છે એ જ ક્રમ, બીજો ક્રમ નહીં. મારે ઘરનું કશું કાઢવાનું જ નહીં.
જે છે એ જ બતાવવાનું છે. પાણીની એ ભગવાન પાણીની એ કહ્યું છે એ જ મારે બતાવવાનું છે. એને ઉકેલવાનું છે કે કેવી રીતે આ ગોઠવણી કરી છે. એનું રહસ્ય તમને બતાવું છું ધીમે ધીમે. એટલે આ રહસ્યને પાયામાં રાખજો. આ પાયાની ઈંટો છે. બરાબર છે. ઓકે, હવે સમાપન કરીશું મંગલાચરણથી. ફરી તમને પાછો શ્લોક બતાવી દઉં. 14મો છે અહીંયા. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. અને આ જે બીજો વિડીયો, પહેલો વિડીયો એ યુટ્યુબ પર હું મૂકી દઉં છું. અને યુટ્યુબ પર મારા બીજા વિડીયો જૂના પણ છે. એ બીજી ભાષામાં પણ રૂપાંતર કરવું હશે દુનિયાની ભાષાઓ, તો તમે જે સ્ક્રિપ્ટ દેખાશે, યાની હું જે બોલું છું એ હિન્દીમાં પણ દેખાશે, તમને સંસ્કૃતમાં પણ દેખાશે, અંગ્રેજીમાં પણ દેખાશે, બીજી ભાષામાં પણ દેખાશે સ્ક્રિપ્ટ. એટલે કોઈ હિન્દીવાળો હોય, કોઈ અંગ્રેજીવાળો હોય, કોઈ બીજી ભાષા ગમે તેની હશે, તો એ ભાષામાં, મારી સ્પીચ ગુજરાતી હશે પણ એને એ ભાષામાં લખાણ આવશે. અત્યારે તો તમારે આ બે જ જોવાનું. સવારમાં વહેલા ઉઠીને કે સમય મળે ત્યારે હું રાત્રે આ મૂકી દઈશ અને પછી એ તમે મારા નામ ઉપર છે યુટ્યુબ, અને ત્યાંથી તમને જોવાશે. ઓકે, શુભરાત્રિ. શુભરાત્રિ.